તો રામ રામ સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો ને? હું છું આપણો મિત્ર ભાવેશ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તલને બીજું પિયત. તો મિત્રો, બીજું પિયત આજે આપણે આને 18 દિવસે આપ્યું છે. એ તમે જોઈ શકો છો કે હાવ હલકી જમીન છે ત્યારે 18 દિવસે આપ્યું છે ને હજી 2 દિવસ જો કદાચ મોડું આપ્યું હોત તો પણ ચાલે એવું હતું. તો મિત્રો, ખાસ અમુક ખેડૂત મિત્રો કેવું કરે છે કે વાવી અને તરત 4-5 દિવસે બીજું પિયત આપે છે. તો એ હાવ એટલે હાવ મિત્રો ખોટું કરે છે. તલને કોઈ દી બીજા પિયતની જરૂર પડતી નથી મિત્રો. તમે જોઈ શકો છો તમારી નજર સામે કે આપણે આ તલ 14 તારીખે કોરોના કર્યું હતું અને આજે આપણે તારીખ થઈ છે 2/4/2026. તો મિત્રો, આને આપણે એક જ પિયત આપી અને જ્યારે 8 દિવસે દવા મારી હતી જે એરુની. તો હવે એરુની દવાનો પણ ટાઈમ થઈ ગયો હતો, પણ હવે અત્યારે કીધું આપણે બીજા કામનું સેટિંગ આવી નહીં માટે બીજું પિયત ચાલુ કરી દીધું છે. આપણે 3 વીઘે 1 ઉરિયા ઠેલી નાખી અને હવે આને 4-5 દિવસ પછી હાલ્યું થાય એટલે આપણે દવા મારી દઈશું મિત્રો. તમે જોઈ શકો છો કે તમને નાકા જુઓ એટલે ખબર પડી જશે કે આને એક જ પિયત આપેલું છે. આમાં જુઓ નાકો, જુઓ મિત્રો, નાકામાં પણ આપણે તલ બધે હજી ઉગેલા કમ્પ્લીટ છે. તો મિત્રો, તલને કોઈ દી હંમેશા બીજું પિયતની જરૂર પડતી નહીં. ઉગે એટલે 7 થી 8 દિવસે એક સારો ફેમ છે અથવા એમાં મેન્ટેન બેન્જો છે કે કોરોઝોન છે, કોઈ સારી એક ઈયળનો દવાનો છંટકાવ અને સાથમાં આપણે પ્રાઇડ લઈ લેવાની ગમે તે એક ઈયળની દવા ભેગી, એટલે સફેદ માખી અને ઈયળ કમ્પ્લીટ કંટ્રોલ થઈ જતી હોય છે. તો બીજું પિયત હંમેશા કોઈ દી 18 થી 20 દિવસ સિવાય આપવું નહીં. ગમે તેવા તલ તમને લાગતા હોય, ગમે તેવી હલકી જમીન હોય, તો મિત્રો એક જ પિયત આપણે આ 15 વર્ષથી તલ વાવીશું અને એક જ પિયત આપી અને કમ્પ્લીટ કંટ્રોલ કરી નાખી છીએ. તમે જોઈ શકો છો કે તલ સરસ મજાના કમ્પ્લીટ એક જેટ માપના છે અને તલે આપણે વાવેતર એટલું જ હોવું જોઈએ ઉતારો, તો જ તમારું ઉત્પાદન તમને સારામાં સારું મિત્રો. આ તલ પણ આપણે ઉત્પાદન સારું આપતા હોતા નથી મિત્રો. તો મિત્રો, હવે આપણે બીજો છંટકાવ કીનો કરશું અને આમાં આગળ શું ટ્રીટમેન્ટ કરશું એની તમામ પ્રકારની આપણે માહિતી આપતા રહીશું. તો બસ આજે આ વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, વિડીયો તમે યુટ્યુબમાં જોતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતો હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોઈ તમારી કોમેન્ટ હોય તો અવશ્ય કોમેન્ટ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. તો બસ આજે આ વિડીયોમાં એટલું જ.